બનાસકાંઠામાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે શિક્ષકો ચેડા કરી રહ્યા છે। એસએસસી અને એચએસસી પરીક્ષામાં ઉત્તરવહી ચકાસણીમાં શિક્ષકોએ બેદરકારી દાખવી છે। વર્ષ 2022-23માં માર્ક્સ કોમ્પ્યુટરાઇઝ કરતી વખતે 91 શિક્ષકોએ ભૂલ કરી, સરવાળા બાદબાકી સહિતની અન્ય ગંભીર ક્ષતિઓ પણ સામે આવી છે। ભૂલ કરતા શિક્ષકો સામે તંત્રએ હવે કડક વલણ અપનાવ્યું છે। 91 શિક્ષકોને ભૂલ બદલ 81,900નો દંડ કરવામાં આવ્યો છે। શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે। ભૂલ બદલ 81,900નો દંડ શિક્ષકોને ફટકારવામાં આવ્યો છે। અલગ અલગ 91 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે। મહત્વનું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા। પેપર ચેકિંગમાં શિક્ષકો દ્વારા ભૂલ કરવામાં આવી હતી। ધોરણ 10 અને 12ના પેપરમાં ચકાસણી દરમિયાન શિક્ષકોએ ભૂલ કરી હતી, જેને લઈ હવે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે। વિગતો મેળવીશું સંવાદદાતા મોગજી પાસેથી। મોગજી, ભૂલ બદલ શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો છે, શું અપડેટ? જી જિજ્ઞાસા, જે પ્રમાણે 2022-23માં જે એસએસસી અને એચએસસી ની જે પરીક્ષાઓ લેવાઈ હતી અને ત્યારબાદ જે તેના પેપર ચકાસણી કરવામાં આવી હતી તેમાં જે ક્ષતિઓ જણાઈ આવી હતી તે ક્ષતિઓ કરનાર શિક્ષકો સામે દંડ ફટકારીને કાર્યવાહી કરવામાં આવી છે। જે પ્રકારે 91 જેટલા શિક્ષકો હતા, એટલે કે જે પરીક્ષા બાદ જે પેપર જોવાના હોય અને તેના માટે જે પરીક્ષક મૂકવામાં આવે છે તે પરીક્ષકો દ્વારા જે ભૂલો કરાઈ હતી, જે માર્ક્સ હોય છે તેમાં સરવાળો બાદબાકી સિવાય અન્ય જે ભૂલો હતી તે ભૂલો ક્ષતિ જે જણાઈ આવી હતી અને તેના કારણે શિક્ષકોની જે દંડ ફટકારવાની કામગીરી હાથ ધરાઈ છે। નોટિસ ફટકારીને અત્યારે 91 જેટલા શિક્ષકોને 81,000થી વધુ દંડ ફટકારાયો છે। એટલે કે આ સમગ્ર જે 2022-23માં જે એસએસસી અને એચએસસી ની જે પરીક્ષા લેવાઈ હતી અને તેમાં આ ક્ષતિઓ જણાઈ આવી હતી પેપર ચેકિંગ દરમિયાન, અને ત્યારે આ તમામ જે બોર્ડ છે તે બોર્ડ દ્વારા આ તમામ દંડ ફટકારવામાં આવ્યો છે અને 91 જેટલા શિક્ષકોને 81,000થી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે। જી બિલકુલ મોગજી, આભાર જાણકારી આપવા બદલ।